હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. ગુડ મોર્નિંગ. આજે તો છે સન્ડે, રવિવાર હોય એટલે આરામ હોય. આરામથી ઉઠવાનું, શાંતિ હોય, કે એ બધી ભાગાદોડી હોય નહીં. કેમ કે જતીન ઘરે હોય, ચા ઉઠી જાય તો એને રાખે. તો અત્યારે જો નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હવે અત્યારે હું કરીશ પૂજાપાઠ કરીને પછી કંઈક આજે સન્ડે છે તો કંઈક રસોઈ નવીન કંઈક બનાવશું. સન્ડે હોય તો આરામ હોય, જોબ ઉપર કંઈક જવાનું હોય ને એટલે તો કંઈક આજ નવીન બનાવશું. આજે સન્ડે છે તો ક્રિશાનીને કંઈક આજે બહાર લઈ જાશું. બિચારી કંટાળી જાય, ઘરમાં છોકરાને ગમે નહીં તો એને ક્યાંક આજે બહાર આટો મારવા લઈ જાશું. તો ચાલો, મારા વિડીયોને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો સન્ડે આખો દિવસ આજે કેવો રહેશે એ તમારી સાથે હું શેર કરીશ. બાય બાય. સન્ડે સ્પેશિયલ જમવાનું છે પૂરી, બટેકાનું તીખું શાક. ક્રિશાની માટે મેં શીરો કર્યો હતો, સાથે તળેલી રોટલી મને જે બહુ જ ભાવે, અને છેલ્લો કેરીનો રસ. મેં કીધું હાલો આજે રસ પૂરી કરી નાખીએ, સન્ડે છે તો સાથે કોબી મરચાંનો સંભારો. તો આજે સન્ડે છે તો મેં કીધું ચાલો જતીન ઘરે હોય તો મસ્ત કરી નાખીએ જમવાનું. બટેકાનું શાક એકદમ મસ્ત જમણવા જેવું તીખું કર્યું છે. તો ચાલો બધા જમવા. ક્રિશાની નીકળા. ખાય છે તો ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ ચાલુ છે એટલે ગરમ ભજીયા બની ગયા છે. અહીંયા મરચાંના છે, બટેકાની પતરી છે, ડુંગળીના છે, કેળાના છે. પહેલા વરસાદના ભજીયા બની ગયા છે. ડુંગળી સાથે છે લસણની ચટણી, રાજકોટની ચટણી, પછી કેચઅપ. તો ચાલો બધા ગરમ ભજીયા ખાવા.